તો સ્વાગત છે દોસ્તો ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે 7 બારની અંદરથી દીકરીઓના નામો આપણે ક્યારે કમી કરાવવા જોઈએ। દોસ્તો મહત્વપૂર્ણ ટોપિક છે। ઘણા વ્યક્તિઓને ખબર નહીં હોય કે દીકરીઓના નામ 7 બારની અંદર રાખવાથી ઘણા બધા વ્યક્તિઓને પ્રોબ્લેમ આવી શકે છે। તો શું પ્રોબ્લેમ આવી શકે છે અને ક્યારે દીકરીઓના નામ કમી કરવા જોઈએ તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી હું આપ સૌને દોસ્તો આજની આ વિડીયોમાં જણાવવાનો છું। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે કોઈ પણ ખેડૂત ખાતેદાર વ્યક્તિ છે જેઓએ તમામ વારસદારોના નામો દાખલ કર્યા છે। હવે તમામ વારસદારોમાં દીકરા પણ હોય, પત્ની પણ હોય અને દીકરીઓ પણ હોય, પરંતુ દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે ઘણા બધા વ્યક્તિઓ છે તે દીકરીઓને હક્કો આપવા માંગે છે એટલે તેમના નામો 7 બારની અંદર રાખેલા હોય છે। સારી બાબત છે, દીકરીઓને હક તો આપવો જ જોઈએ, પરંતુ દોસ્તો જે દીકરીઓ છે તેમને હક્કો નથી આપવાના, એટલે કે તેઓ પોતે જાતે સાસરિયાની અંદર ખેડૂત ખાતેદાર છે, તેમને કોઈ પણ ખેતીની જમીનની જરૂર નથી। હવે દોસ્તો જે કોઈ પણ દીકરીઓને જરૂર નથી તો તેમના નામો ક્યારે કમી કરવા જોઈએ? હવે આપ સૌને જણાવી દઉં કે દોસ્તો જે કોઈ પણ વ્યક્તિ છે જેમણે પોતાના વારસદારોના નામો દાખલ કર્યા છે, તેમના દીકરીઓના પણ નામો દાખલ કર્યા છે, તો તે વ્યક્તિઓએ દીકરીઓના નામો ક્યારે કમી કરવા જોઈએ? હવે દોસ્તો હું આપ સૌને જણાવું કે તમે ડાયરેક્ટ હયાતીમાં હક દાખલ કે વારસાઈથી દીકરીઓના તમામ વારસદારોના નામો દાખલ કર્યા, તો ડાયરેક્ટ તે નામ દાખલ થઈ ગયા બાદ ઇમિડિયેટલી તમારે નામ કમી કરવાની પ્રોસેસ શરૂ કરી દેવી જોઈએ। આવું હું એટલા માટે કહું છું દોસ્તો, કારણ કે ઘણા બધા વ્યક્તિઓને આવી પ્રોબ્લેમ આવતી હોય છે કે દીકરીઓમાંથી કોઈનું અવસાન થઈ ગયું હોય તો તેમના વારસદારો હોય તો તેમના નામો આપણે દાખલ કરવા પડે, અથવા તો તમે લાંબા સમયગાળા સુધી તમારા દીકરીઓના નામો તમે દાખલ કરો, એમને દાખલ કરેલા રાખો તો તેની અંદર ખીચડો થઈ જાય છે, એટલે કે વારસદારો વધારે હોવાને કારણે દીકરીનું નામ 7 બારની અંદર દાખલ થયું, બરોબર। હવે દુર્ભાગ્યે તે દીકરી છે તેમનું અવસાન થઈ ગયું, હવે તે ખેતીની જમીનની અંદર દોસ્તો તેમના વારસદારોના નામો દાખલ કરવા પડે। હવે જે તે સમયે આપ સૌને ખબર જ હતી કે દીકરીનું નામ 7 બારમાંથી કમી કરવાનું છે, પરંતુ દોસ્તો તે કામગીરી આપ જેટલી ઝડપથી કરશો એટલો આપ સૌને ફાયદો રહેશે, કારણ કે જ્યારે સમય તમે વધારે જવા દેશો અને સમય તે કામગીરીની અંદર કરવામાં બગાડશો તો કદાચ તેવું ન બને કે દીકરીનું કદાચ અવસાન થાય તો તેમના વારસદારોના નામ દાખલ કરવા પડે, જ્યારે તમારે જે ખર્ચો થવાનો હતો તે એક સોગંદનામાનો થવાનો હતો અને જે તે સમયે તમારે ખર્ચો છે તે ઓછો થવાનો હતો, એક દીકરીનું એકલીનું તે નામ કમી કરવાનું હતું, પરંતુ હવે તેમના વારસદારોના નામ પણ દાખલ કરવા પડે। જ્યારે દીકરીનું અવસાન થાય ત્યારે ઇમિડિયેટલી તેમના 7 બારની અંદર છે તેમના દીકરાઓના દીકરીઓના જે તેના સીધી લીટીના વારસદાર હોય તેમના નામો દાખલ કરવા પડે। એટલા માટે દોસ્તો જે ખર્ચો આપ સૌને એક દીકરીનો થવાનો હતો, હવે તે ખર્ચો છે તે આપ સૌને તેમના વારસદારોના નામ પણ દાખલ કરવાના, ત્યારબાદ તે વારસદારોના નામ નથી રાખવા તો તેમના નામ કમી કરવાની પ્રોસેસ પણ આપણે કરાવવી પડે। એટલા માટે દોસ્તો આપ સૌ સાથે આવું ન થાય એટલા માટે મારી સલાહ છે કે જે કોઈ પણ વ્યક્તિઓ તેમની દીકરીઓના નામ ચડાવે છે 7 બારની અંદર, પરંતુ તેમના નામો 7 બારની અંદર રાખવાના નથી, તેને ગમે ત્યારે કમી કરાવવાના જ છે, તો ઇમિડિયેટલી જ્યારે નામ દાખલ થયા, નામ ચડી ગયા 7 બારમાં, તમે જોઈ લીધું કે ભાઈ 7 બારમાં મારી દીકરીઓના નામ આવી ગયા છે, તો હવે તેમના નામો કમી કરવાના છે, તો ઇમિડિયેટલી તમારે પ્રોસેસ ઉપાડી લેવાની કે ભાઈ હવે નામ કમીની પ્રોસેસ પણ આપણે સાથોસાથ કરાવી લઈએ। તો દોસ્તો આપ સૌ મારો કહેવાનો ભાવ સમજી જ ગયા હશો કે આપણે શા માટે ઉતાવળ રાખવી જોઈએ કે દીકરીના નામ ચડી ગયા બાદ ઇમિડિયેટલી તેમના નામ કમી કરી દેવા જોઈએ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની વિડીયો પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ।